કેટલું ગલાવું પછી કેટલું સહન કરું. છોકરો 12 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી તો સહન કર્યું. જે માણા બાયડી છોકરા વાહે પૈસા નો વાપરે ઈ માણાનો પૈસો હું કામનો તું વિચાર કરી લે. હમણાં એની બેનનો બર્થડે હતો તો એની બેનને એપલનો ફોન લઈ દીધો. તો એની બેન તો હું કોઈની બેન નથી. છોકરાને કપડા છેલ્લે 5 જોડી તે લઈ દીધા હતા કે નહીં? પછી 2 જોડી હમણાં હું બાઈજી કેટલી બાઈજી બાજુવાળા બેન આવ્યા હતા ઓલા છે ને, હા ઈ કે ભગેડી ભાઈ તમારે આવું ન કરાય, તમારા છોકરાને લઈ દ્યો. ગામ સમજાવે ને ત્યારે ઈ કપડા લેવા લઈ જાય. તોય મને એમ એકવાર એમ નથી કીધું કે તને તું તારે ગમે ને એવી હાડી લઈ લેજે. ભલે મારે એની કોઈ આશા જ નથી રાખી, કારણ કે 12 વર્ષમાં જે માણાએ મને કાંઈ ન લઈ દીધું ઈ હું લઈ દે. પણ જો હવે મારામાં સહન શક્તિ નથી. હવે ઘરની આબરૂ જાય ને તો હું જવા દઈશ, પણ હવે હું પાછી આવતી રહીશ. હું કાંઈ એવી વધારાની નથી. હા ટીંકા તારો તો કોઈ બાપ છે? સાચી વાત છે. મને હેરાન કરે હે ને તું જોજે. આવું ન કરે મારો કેટલો જીવ બરે હે. મેં કેટલી વાત કરી કે મને આ લઈ દ્યો. આ તારા બાપે મને મંગળસૂત્ર ખોટું પહેરાયું હે ઇમિટેશન નું. એને એમ ન થાય હું એનો આટલો રૂપિયો કામનો. સાચી વાત છે. વચમાં દુકાન ઉપર પડી લઈ દીધું ન લઈ દીધું મને. હા મને એટલે જ નથી ગમતો. તું એમ કહેતી હોસ ને કે મમ્મી તું પપ્પા આરે કેમ રોજ બાજસ. મને હે ને બળતરા થાય હે, મને આયા દુખ થાય હે કે આનો ઘર સંસાર માંડ્યો, ઘર હાચવ્યું એ મા બાપ વગરના હે તો કુટુંબમાં કોઈ બોલાવતું નહોતું. કુટુંબમાં મેં હાલતા ચાલતા કર્યા, હું એવી રીતે હાચું. કોઈથી ખાવામાં આંચ નથી આવવા દીધી તો બાયડી છોકરાને ઈ નો હાચવી શકે. સાચી વાત છે. હરખી આપણને હરખો પલંગ નથી લઈ દેતા. અંદર ઓલો પલંગ તૂટી ગયો તો કે ખાટલામાં હલાવો. 10,000 રૂપિયાનો પલંગ આવે, મહિને 1.5 લાખ રૂપિયાની આવક છે, છતાં આપણને હક નહીં. તો ખાવા તો ગામના કૂતરા શેરીમ રખડે હે ને જીણકા એને હાન પડે મળી જાય હે. સાચી વાત છે. સમજી ગયો? એટલે હવે આ વખતે તારો બાપ કહે ને એટલે કઈક 2 શબ્દ બોલજે. હા મમ્મી. હો છોકરું હોય ને માનું ખેંચે ને હા એટલે જેનો વાંક હોય ને એને કહેવાનું આમાં તારા બાપનો વાંક છે. તું જોવસ ને રોજ. સાચી વાત છે. જો અત્યારે સમજણો થયો ને એટલે હું તને કહું કે તું મારું ખેંચજે અને આવે ને એટલે કહી જ દેજે. કહી દો મમ્મી. મમ્મીને લઈ જા. આમ આપણા ઘરની હાલત તો જો કેવી રાખી છે એને. લાજી નથી નખાવી મમ્મી. નથી નખાવતા. હમણાં ચોમાસું ગયું કેવા અંદર મે ટબ માંડ્યા હતા પાણીની ધારું થઈ હતી ખબર હે ને? સાચી વાત. તો તારા બાપને કાઈ આપડી પડી જ નથી. હવે આજે આવે ને એટલે મારા સામેથી બાજવાનું કરવું છે. આમાં ને હું માનસિક થઈ ગઈ. આજે હું બાજુ મમ્મી. આ તુંય બાજજે અને કહેજે જેને કે પપ્પા અમને રાખતા શીખો. તારી નિશાની ફી છે ને તાર મામાએ ભરી. તું કઈ વધારાનો નથી તો એનો પૈસો કામનો હું એ મામા આવ્યા છે ને? હા મામા આવ્યા ને ત્યારે મામો તારી ફી ભરીને ગયો. મામો મને અહીંયા આવવાની ના પાડે હે, ઘરે આવવાની. નકર હું તો અત્યારે આ ઘડીએ વઈ જાઉં. મારાના ભેગું રહીને કાઈ કામ નથી. સાચી વાત. હાલો ખાઈ લે તું તો. હા બા હે આઈ હાઈ ચાલો આવું ને રોંઢે એટલે લેતો જાવું. આજે ઘરે જમવા આવ્યો હો એ ઘર મારી આજો મોઢા છોડાવીને રખડે છે. આ કેટલું લેવાનું હે? હા વાંધો હાલો બધું કિલો લઈ લઈશ, જરાય ઉપાધિ ન કરતા. એ હારું હાલો કાંઈ વાંધો નહીં. શું લેવાનું એ તમને કેવું ફરજિયાત છે? તો અમે કઈ વધારા નથી પારકાથી તમને નો કયો હે? અહીંયા ઘરાટું બધું લેવાનું છે, ઘરમાંય બધું કરાવવાનું છે. કજી માનો મોહ નથી મુકાતો, બેનુનો મોહ નથી મુકાતો. સાચી વાત છે. બોલ ભાઈ તમે મારતા નહીં હે? હું હે તમે કેમ એવું કરો છો? એ મને પોહાઈ કરું, હું મારા પાવરે નથી બોલતો. મારી પાસે જી છે ને એના પાવરે બોલું છું. પાવરે બોલો તો બાયડી છોકરા સામે પાવર નો કરવાનો હોય. અમે પારકા નથી, અમે તો ઘરના જ છીએ. હે પારકા પાદરે પાછિયો પોરો અને ઘરના છોકરા ઘંટી ચાટે. શરમ આવી જાય, જણની જાત છે શરમ. એ ભલે ને ઘરના છોકરા ઘંટી સાટે, સોખી ન કરવી સાટે લે તો. અને મારા હમુ જરાય લવાન કરતી ની આજ નહીં હો. તું ન બોલ તો મીંઢીના પેટના. હું કામ હો એમને તમને તમાર અમને આવી રીતના ઓલડીમાં જ રાખવાના જ ઘર. તો તમને આ મહેલ બનાવી દઉં મહેલ. હે તો તમારી સોભેમ સો મહેલમાં તમારી બેન ને હમણાં 1.5 લાખ નો એ મારી બેન હતી બોલમાં. તો હું તમારી બાયડી છું, મને લઈ ગયો ફોનમાં 10 વાર લગાડી તો એક જ વાર વાત થઈ હે.
ભલે એ 10 વાળા એક જ વાત કરવાની હો કાંઈ વસ્તુ તારા હાટુ નહીં આવે રેવું હોય તો રે આ રેવું હોય તો વેતી ના ખાવ કેમ શું કામ નો શું કામ આવે અરે નથી લઈ દેવું મારી મરજી મારા બાપની મિલકત છે તારા બાપની નથી એટલે હું તમારી યાર પૈણી ને આવી એટલે મારું કઈ છે જ નહીં એટલે પૈણી આવી તો તને ખાવા મળી જાય છે ને કઈ ખાવા તો આ શેરી વાળું કઈનું કૂતરું હે ઈ હાન પૈડે ખાઈ લે ઈ કોકને ડેલી એવું ભર્યું હું કરતા રોટલી નાખે તમારે કે હું કરવા જવું પડે છે હું કરવા તો કોઈ ભાઈડાની બાયડી ન જાવ દે બધાને ઘરમાં ખાવા તો હોય પણ બાયડીને કાઈક શોખ તો હોય ને કોક દી એક ખાડીનો શોખ હોય કોક દી કે ખાવા જવાનો શોખ પણ નથી એવો શોખ પૂરો કરવો પોહા તો ઉતર્યો એટલે તમને નકર વેતી ના થાવ એટલે આનો મતલબ એવો ને કે તમને ઘરમાં કામ કરવાનું રાંધવા આટું જ રહી બસ ઈ જ કરીને ખાવાનું છે બીજું કાંઈ લાંબુ નથી કરવાનું કઈ વાંધો નહીં આપણે હે ને હવે છૂટું જ કરી નાખી મારે નથી રહેવું હા તો અરે કરી નાખ છૂટું કરે હું નહીં રખડી પડું હો તું રખડીશ ગામમાં કોઈ તારો ધણી નહીં થાય અને હું નહીં રખડું તને તારા મનથી એમ હોય હું આની છૂટું કરીને વહી જાવ તો આ કાલ રખડ છે ગામમાં પૈસા દીધે તો ગમે ઈ માણા અહીંયા કામ પૈસાનો પાવર ન કરો પૈસા વયા જાહે ને તો રોતાય નહીં આવડે હાડા કરોડપતિ થઈ ગયા હે મને રોતા નહીં આવડે ને તો તમે રોઈ નાખજો હો મારે રોવાની જરૂર નથી એ હું જાઉં અહીંયા તો તમે સ્કૂલની ફી નથી ભરતા ખબર હે બોલ ભાઈ ઈ મામા ભરી કેમ કેદી લેતી તો બોલ માં એમ કહો છો મારતા નહીં હો તમે કેમ હાલો હું જાઉં છું એટલે આને નથી લઈ જવાનો આ શું કામે નહીં મારો દીકરો છે અરે તારો દીકરો ક્યાં ભેગો લઈને આવી હતી તારી માની ઘરેથી હે આ મારો વંશ વેલો હે તારે જ્યાં જાવું ને હાલતી નહીં થા માર જીણકાને તો એ બે જીણકા મૂકી દે ઈ નહીં આ તો મારા ભેગો જ રહે અને એના ભેગું જવા નામ ન લેતો મારતા નહીં હો એને મને દઈ દ્યો ને મારા છોકરાને એવું ન કરે નહીં જડે તો હું હે ને હમણાં તમારી પર ફરિયાદ કરું ને કેસે કરું તમે અરે કેસ કર કે ગમે ઈ કર કાંઈ ફેર નહીં પડે ગમે ન્યા પૈસાનો ઠોકરો ખવડાવી દઈશ ને કેસ તો હું જ જીતીશ જોઉં છું કેમ જીણકાન લઈ જઈશ હાલ વેતી નહીં જીણકાને મને દઈ દ્યો મને એમ ન કરો મારા જીણકાને મને દઈ દ્યો નથી દેવો બહુ હવા છે ને શાંતિથી ખાવું હોય તો ખા ને કાલ વેતી નહીં હું થાય હમણાં પોલીસમાં ફરિયાદ નોંધાવું અરે જા કહી દે ને હું સાહેબને ફોન મમ્મી વારી ના જાવ બબી મારી વાત સાંભળ હું આખી પોલીસ ચોકીને અહીંયા લઈને આવું છું ઉપાધી કરવા આયા કઈ શું હરા દે આખી પોલીસ ચોકી લઈને હરજ ખાવા બોલાવા કોઈના તને હું લઈ જઈશ અરે હું જાઉં છું કેમ હમણાં આવું જ છું તું ખબર વઈ જા તારા ગાભા હું દઈ જઈશ હાલતી નહીં થા અને મારી વાત સાંભળ હા કેટલો તારી માને ઓલું છે મનથી ઓલું લઈ ગયો તને કોઈ વસ્તુ ના નથી તારી માં વહી ગઈ ને તને બધી છૂટ પૈસા જેમ વાપરો એમ બેફામ વાપરજે પાણી ગોઈને બધી છૂટ પણ ઘરના કામ તારે કરવા જોહે ના ઘરના કામ હું નહીં કરું ભાઈ તો કોણ કરશે તમે મને કહેશે એવું તમે હે તો કામ વાળો હો ભાઈ કામ વાળાનું કાંઈ નહીં ઘરના કામ થાય એટલા તારે કરવાના તારી માને મનમાં એમ છે કે હું હઈશો તો ભગેડીનું ઘર હાલશે અરે તારી માં જેવી તો હાંજે હતરાય ઊભી રાખો શું મોર પૈસાનો પાવર છે તું તારે કામ નથી કરવું ને ના હું નહીં કરું કાંઈ વાંધો નહીં તું જા ગામમાં હા એક કામ વાળી ગોતતો હોય એને કહી દે મારા પપ્પાએ કીધું હા. તારે જેટલા થાતા હોય એના કરતા 5000 વધારે લઈ લેજે જાઉં હાલ જા અને ન્યા તારી માને બીજું કાંઈ ન કહેતો હાય આ ઘરના કામ કરવા ને એના કરતા તો બહારના કામ કરવા હારા બે પૈસા તો મળે આ કઈ કામ સારું મળે ને હા આ કોઈ ભૈરા રીએ કામ વાળા અહીંયા હન કોનું કામ હતું મારા ઘરે હે હા શું કામ હતું? વાળી રાખવી હે હા કેટલા જણા હો અમે 2 જણા હન તો પગાર બગાર કેવો હારો દે ઈ તમે મારા પપ્પાને વાત કરી લ્યો ને હે હા તો હાલ ને હું જ ગોતું હું કામ હાલો હે હા. હાલ 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 હાલો પપ્પા આવો આયો કામ વાળા લે ભગેડીજી આ તમારું ઘર છે તો કેમ તમારું છે એ ના ના મેં તો સેન્ડલ છાપામાં ને એમાં તમારા ફોટા જોયા હતા તો મને તો એમ કે આવડા મોટા માણાનો કેવો બંગલો હશે પણ આ તો તમે આવા ઘરમાં રહ્યો એ છે અમારે બંગલા છે પણ આમ બહાર છે અને હું આ ઘરમાં શું કામ રહું છું હા કે અમારે આ ઘરમાંથી જ બરકત આવી છે આ ઘરમાંથી જ અમે રૂપિયા વાળા થયા છે એટલે જીવ નથી આવતો ઘરને મુકતા
અમારા ગઈઢા વખતનું ઘર છે. પણ મેં તો આવું મને એમ હતું કે તમને એકવાર મળવું છે, પણ મને આવી તો સપને વિચાર નહોતો કે તમારા ઘરનું કામ કરવા મને મળશે. હાય માં તો નસીબ ખુલી ગયા. આજથી તમારે અમારા ઘરનું કામ કરવાનું છે. તે કેટલો પગાર દેખો? 5000. 5000 માં ન ભેગું થાય હો. તો 5000 ના તો આ વાળ કરાવું ખાલી. હે હા તો એમ નહીં, તમે વિચારો, તમે આટલા મોટા માણા, તમારી ઘરે કેવા કેવા મહેમાન આવતા હોય. અમારા ઘરે આવે જ છે મહેમાન. આવે ને તો અહીંયા જેવી તેવી કામવાળી હાલે? આમ જો મારા જેવી આમ સીધા વાળ હોય, આમ સરસ તૈયાર થઈને આવી હોય, અને આમ પાણી દેવા જાય તમારે કેવો વટ પડે આમ. અરે એની વાત પૂછોમાં. તો તો પછી બોલો ને કેટલો પગાર જોઈશે? 15 દઈ દેજો. અરે 15 નહીં 17 દીધા બસ. પપ્પા એટલો બધો? અરે બટા ઉપાધિ મેલી દે ને. આપણી પાસે મારા દીકરા એટલા પૈસા હે કે કાલ સવારે તને પરણાવી દઉં ને, તારા છોકરા એના છોકરા એ બધાય ખાઈ ને તોય આપણી પાસે ખૂટે એમ નથી. પપ્પા મમ્મીને ના ખાઈ ને તો. હે મમ્મીને ના ખાઈ ને તો. અરે તારી માને મનમાં હવા હતી કે હું છો તો ભગેડીનું ઘર હાલશે, પણ તારી માને ખબર નથી હજી કે ભગેડી કેટલો હોશિયાર છે. એને કાઢી આને રાખી, પણ બાયડી તરીકે નહીં, કામવાળી તરીકે 17000 દેવા છે. હવે મારી વાત સાંભળો. હા હા તમે ઘરનું કામ કરવા માંડો, હાલ ગામમાં તને એક વસ્તુ લઈ દઉં હાઈ ક્લાસ. હાલો પણ જિંદગીમાં તારી માં ભેગું જવાનું નામ ન લેતો. લો જાઓ. તું જી મુઈક હાથ ઈ વસ્તુ તારી. પાકું? લઈ દઉં, તારો બાપ બોલે બીજો ન બોલે, પણ મારો થઈને રહેજે, તારી માનો નહીં. પાકું પપ્પા. હાલ મારા ભેગો. અને તમે જરાક કામ કરવા માંડો. અરે તમે 17000 કીધું ને, હવે તો આમ કામ એવું કરો ને, મોતીના દાણા જેવું ચોખ્ખું તમે જોઈ લ્યો, અને રોય જેવી આમ નવી તૈયાર થઈને આવીશ. તમે ચિંતા કરો માં, જાઓ જાઓ. આ બસ. જાઓ. હાલો થઈ ગયું કામ બધુંય? એ હા, બધુંય કામ થઈ ગયું. હે હા સરસ, તમાર કબાટ ને એ સાફ કરી નાખ્યું. જો સરસ. મારા પપ્પાએ મને ફોન લઈ લીધો. એ પણ રૂપિયાનો. 1 લાખ રૂપિયા આવ્યો. ભલે આવ્યો. કોઈને કહેવાનું થતું? હવે મારા પપ્પાનું કહું ને એ મને લઈ દે બધું. બધું લઈ દીધ પડી. ક્યાં તારી માં છે? એને બધી કીધા રાખસ કઈ ઘરમાં. હાલ આમ. એ ભગેડીભાઈ, હું તમને શું કહેતી હતી? શું કેવું હજી? હું કામ કરતા કરતા છે ને, મને આમ એક યાદ આવ્યું. શું યાદ આવ્યું? મારે છે ને પાર્લરમાં જવાનું છે, હા તો મને થોડોક ઉપાડ જોઈશે. હજી કામે આવ્યા ને 1 કલાક નથી થઈ, તા ઉપાડ જોઈશે? એમ નહીં, પણ પગાર દ્યો એમાં વાળી લેજો. એ મારે તો ઓલી ઉપરની સિસ્ટમ બંધ છે. પૈસા મારી બાયડી માંગતી ને તોય નથી દીધા. પૈસા હાટો થઈને તેને કાઢી મૂકી છે. અને તમે મારા બાયડી નથી, તમે મારા કામવાળા છો. તમારે મહિનેથી મહિને પગાર લઈ જવાનો. તમે 15000 માંગ્યા હતા, મેં 17 દીધા તમને, પણ 10 તારીખથી 10 તારીખ જ લેવાના. વૈશમાં ઉપાડ કાંઈ નહીં આપું. એમણે પૈસા થાય છે હે? એવું નાક બાક મેળવવાની જરૂર નથી. પગારથી પગાર જ જડશે. એ આ વાંધો નહીં. અને મારા હમુ રાઈડ નો નાખતા. હું તમારો શેઠ છો, તમે મારા શેઠ નથી. કામ કરીને પૈસા લ્યો. જાજા પૈસા દેખીને ઉપાડ માંગવા મહિના છો. અરે ઘરની બાયડીને ધક્કો મારી દીધો પૈસા હાટું થઈ. તમારે પોહેટ રહેજો 17 મને તમે વેતા થાજો. આ કોણ જાણે કોઈ જાતનો માણા હે. આ લેડી સાથે વાત કરવાની ભાન નથી. અમથી એની ઘરવાળી નહીં વહી ગઈ હોય. મને તો આ બહુ સીધો લાગતો તો. એવો જ વાંકો હે હારો. પણ એટલે જ નોટું બનાવી હોય ને, એમને એમ તો ન બની હોય. પણ ભલે ને એને નોટું બનાવી, આ મને નોટું સાફ કરતા આવડે છે. હવે જો એને દીધા નહીં ને મને પૈસા, તો મને હાથે લેતા આવડે છે. આમાંય આત્મનિર્ભર તો બનવું પડે ને. જોઈ લ્યો હવે હું કરું છું. પપ્પા મોબાઈલ નો કવર તો લઈ દો. અરે હાલ ને મારા દીકરા, મોબાઈલ નું કવર લેવું હોય ને હમણાં લઈ દો. ઓલ કામવાળી ક્યાં ગઈ? આ આયા હાલ ન્યા નથી વારવાનું. આખી શેરીઓ વારવા જવા મહિની 17000 માં તો. ફાવ્યું વાર્તી હતી. હવે તમને એમ ન થાય કે હું એ આયા મારી ડેલી પાસે વારવાનું, બાજુ વાળાને ડેલી નથી વારવા જવાનું. ઈ પૈસા દે હે કે હું દઉં છું? તે સંબંધ નથી લાગતો બાજુવાળા એ સંબંધ બધાય આયરે છે, પણ સંબંધની જગ્યાએ કામ આવવો જોઈએ. ઈવડો ઈ બાજુ વાળો મને ક્યાંય કહીને ગુમડે સોપડો કામ નથી આવતો, તો મારે શું કામ આવવું જોઈએ ને કામ? પણ
એમ એક કહેવત છે, ગુમરા થયા નથી હો, ખાલી કહેવત છે. એટલે હું ઈ કહેવા માંગુ છું, પૈસા હું આપું છું 17,000, બાજુ વાળો નથી દેતો, એટલે એની ડેલીએ વારવા નથી જવાનું. અને હું અને મારો દીકરો ઝીણકો જાય છે ગામમાં આ મોબાઈલનું કવર લેવા, એપલનું. 1 લાખ રૂપિયાનો ફોન છે, છોકરોને જાય હાથમાં પડી જાય, વસ્તુ તૂટી જાય, સારું કરીને કવર લઈ આવી. મકાન ખુલ્લું છે, રેઢું મૂકીને ક્યાંય ન જાતા. હાલ. હમણાં આખું ઘર સાફ કરી નાખું, તમે કવર લઈ આવો. હા હવે જો આ ભગેડીના ઘરની સાફ સફાઈ હું કેવી કરું છું. કરી નાખી સાફ સફાઈ. હવે ભલે ગોતે. રાજી ને હા રાજી, 1 નંબર લઈ દીધું. કવર કેટલા ને આવ્યું? 1 નંબર આવ્યું 1800 રૂપિયાનું. તઈ પછી બસ હ આ ક્યાં ગયા તમને કહું? ઝીણકા હા ઘરમાં તો કોઈ નથી. નથી. ના આમ જો કબાટ ને બધું ખુલ્લું હે, જો જો. હા અને ઝીણકા હા, ઓલો લાલ ઠેલો હતો આપણો પૈસાનો અહીંયા, ઈ ક્યાં? યાદ પડ્યો તો કબાટ આગળ. ઈ નથી, કબાટના બારણે ખુલ્લા છે. મેં ઝીણકા કામવાળી ઉપર ભરોસો કરીને ઘર દઈને ગયો તો ને, પણ મને ખબર છે ઈ કામવાળી જ મારી ઉપર ખાવેણો ફેરવે ગઈ છે. પણ હું ઈ કામવાળીને મૂકીશ તો નહીં. હજી ઝીણકા મારી પાસે એટલા પૈસા હે અને એટલા પોલીસ વાળા મારા ઓળખીતા હે ને, હું પોલીસ કેસ કરીશ અને કામવાળીના પગ ભંગવી નાખીશ. સાચી વાત છે પપ્પા. પણ ઝીણકા એક વાત કરું, હા આજ મને સાચું સમજાણું કે મેં કામવાળી ઉપર આટલો ભરોસો રાખ્યો અને આખું મકાન દઈને વહી જતો ને, એટલે મારી ઉપર આવું કર્યું. પણ મેં તારી માને બહુ હેરાન કરી બિચારીને. સાચી વાત. કોઈ દી મેં માગેલું વસ્તુ લઈ નથી દીધું. સાચી વાત. કેટલી મારી પાસે ઘર ઘરતી, સાચી વાત. તઈ મને મારા પૈસાનું અભિમાન હતું, મેં એને કાઢી મૂકી. સાચી વાત. પણ ઝીણકા એક વાત કહું, હા બોલો. તારી માને ફોન કર અને અમે નવો નંબર છે ગાયા ઘા ઉપર લે, ઈ સ્પીકર રાખ. હાલો હાલો, કોણ? મમ્મી ઝીણકો બોલું. હા માં દીકરો, આ કોનામાં ફોન કર્યો? એ મારો ફોન એ એપલ નો. તાર બાપે લઈ દીધો? હા હે હારું હારું, ભલે મારા દીકરાને લઈ દીધું ને મને કાઈ નહીં ન લઈ દે, પણ હું એને લોઢે લાકડે નહીં મૂકું. ફરિયાદ નોંધાવી છે અને તમામ પોલીસ ચોકીએ કહી આવી છું, કમિશનર ઓફિસે જઈ આવી, બધાય સાંજે આવશે. મમ્મી હા. તો મારું એક કામ કર ને, મારા પપ્પા અત્યારે નથી, મને લઈ જાય તું. તને લઈ જાઉં? હા, તારો બાપ લઈ નથી જાય. ને ઘરે? તારો હા, બાપ જલ્દી. નથી ને ઘરે? ના. આવી હાલ, ફોન રાખ. હાલો. હવે હા બસ. ઝીણકા, હા હાલમાં દીકરો તાર બાપ ક્યાં ગયો? મારો બાપ જો ફોન લીધો પેલા ઈ જોઈ લે. આર્યો ક્યાંય નથી ગયો. કેમ તું મને ખોટું બોલ્યો? તું મારો દીકરો નથી? ઈ ખોટું નથી બોલ્યો, એને મેં ખોટું બોલવાનું કીધું તું. પણ મારે તમારું આ જીવન બાપા કામ નથી. ખોટી લપ ન કરો ને, હવે મારે નથી કઈ તમારું કામ. મારી વાત સાંભળ, મારી ભૂલ થઈ ગઈ. મને મારા પૈસાનો પાવર હતો, તેથી હું તને કહેતો હતો કે તારે જાવું હોય તો વઈ જા, તારી જગ્યાએ બીજી આવશે. મેન મારા ઝીણકાઈ એક કામવાળી રાખી હતી ને, સાચી એ વાત. કામવાળી અમારું પોતું ફેરવે ગઈ. મારા કેટલાય રૂપિયા લઈને વહી ગઈ, લાલ ઠેલો આખો રૂપિયાનો તો લઈને વહી ગઈ. અને આજ મને સાચું સમજાણું. એક કહેવત છે ને કે 2 બાંધે એમાં ત્રીજું ફાવી જાય. આપણે 2 માણા બાંધ્યા ને તો ઓલી કામવાળી ફાવી ગઈ અને મારા ઘરમાંથી બધુંય લઈને વહી ગઈ. એટલે હું આજથી તારી પાસે માફી માંગુ છું કે હું જિંદગીમાં તને દુખી નહીં કરું. અને મારી ઘરની લક્ષ્મી રાજી ને તો બધુંય રાજી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરીને કોમેડી અને સમજવા લાયક કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમે ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.